લઘુત્તમ ભાવમાં રહેવું ને અભેદ દ્રષ્ટિ રાખવી એ આ અક્રમ વિજ્ઞાન નું ફાઉન્ડેશન છે. લઘુત્તમ ભાવમાં રહેવું અને અભેદ દ્રષ્ટિ રાખવી. જીવ માત્ર આખું બ્રહ્માંડ સાથે અભેદ દ્રષ્ટિ. તને ગમે એ બધું? બીજી બધી ક્રિયાઓ તો એની મેરે ક્રિયા થયા જ કરે છે. સાઇન એ છે તે મિકેનિકલી થયા કરે છે. દ્રષ્ટિ ને મિકેનિકલ બેને બહુ ડિફરન્સ છે. દ્રષ્ટિ જ મુખ્ય વસ્તુ છે, મિકેનિકલ વસ્તુ જુદી છે. સંસાર જ અડતો ના હોય એવું લાગે અમને તો. આ સંસાર અડતો જ ના હોય એવું લાગે. અડતો પદ જ નિર્લેપ આપેલું છે. પદ જ નિર્લેપ આપ્યું છે. તમને જેટલું સમજણ પડે એટલું તમને અડે અને કેટલું અડે ના અડે. આ માળાઓ પહેરું છે, બધું પહેરું, કશું અડતું નથી. અને દાદા તો ખસે જ નહીં, ગમે તારે બધે ચારે આગળ પાછળ ચાલ્યા કરતા હોય. એ જ આ વિજ્ઞાન નું ફાઉન્ડેશન છે. હા, આનું ફાઉન્ડેશન છે. આ કઈ એમને ફાઉન્ડેશન વગર નથી. આ અને દાદા કહે જતા નથી, કહે જે આવતા નથી. દાદા જોડે જ હોય છે અમારે. જો મારી એ તકલીફ છે, બધું બહુ વાંચ્યું છે. કે મારી તકલીફ છે, મેં બહુ વાંચેલું છે. હા, એટલે પણ તમારી તકલીફ તો ઉડી જાય છે. તમારી જોડે જોડે પુણ્ય એવી મોટી જબરદસ્ત છે કે આટલું વાંચેલા જોડે મેળ જ ના પડે. પણ તમારો મેળ કેવો પડી જાય છે? દલીલો ઉઠતી જ નથી, દલીલો બધી બંધ થઈ જાય છે. દલીલો ઉઠતી જ નથી, બધી બંધ થઈ જાય છે, વાગી જાય છે. પણ તે તમારું લાગે પડી જશે ને, કારણ કે તમારે મારે હાર્ટ નો સુમેળ છે. શું છે? આટલું વાંચતો હાર્ટ પછી આવું ના રહે, પણ તમારું રહ્યું છે. કેવું મેળ જાય? હાર્ટ નો હાર્ટ નું મેળ થઈ ગયો હોય પરમ સૌભાગ્ય દાદા કે મારું પરમ સૌભાગ્ય કહેવાય. બહુ મોટું પુણ્ય કહેવાય. આ છોકરા બોકરા તો એક જ પુણ્ય છે, એક જ જાતિ પુણ્ય છે. પણ તમે વાંચ્યું તેથી બગડ્યું. હા, બગડ્યું. એટલે વાંચી છે કોણ વાંચે? બે માંથી યજ્ઞેશ છે ને, એને પણ વાંચવાનું બહુ જ ટેવ હતી. કહું પછી આજે કે છે મને દર્શન થી બધું રિઝોલ્વ થઈ ગયું કે છે. આ દર્શન અલૌકિક દર્શન છે. આમ જો સમજણ પડે તો, ના સમજણ પડે તો અમે દર્શન કરવા જેવું છે શું કે છે? એ રસ્તામાં જ મેં કહ્યું. મેં કહ્યું આ દિલીપ કુમાર નથી, આ તો દાદા છે. ગમત કરી. એ જ રીતે કહ્યું કે છોકરા વાત થઈ. છોકરાને કહ્યું આ તો દાદા દિલીપ કુમાર એટલે એમને છોકરાઓને કહ્યું કે આ દાદા કે દિલીપ કુમાર ના, આ તો દાદા છે કે છે. એટલે જોતા આવડવું જોઈએ એમ. એ દ્રષ્ટિ ફિટ થઈ જાય ને તો કામ કાઢી નાખે. દ્રષ્ટિ ફિટ ના થાય. શું? પોતાની વૃત્તિઓના આધારે દ્રષ્ટિ રહેવાની. વૃત્તિઓમાં જે વૃત્તિના આધારે દ્રષ્ટિ હોય ને ફિટ થાય ને. પણ એક વર્ષ ખરેખર ફિટ થઈ ને આ દાદાને દેખીને તો બ્રહ્મ પાસે બ્રહ્મ લટકા કરે એવી સ્થિતિ થાય. શું? કેટલાય લટકા કરે છે મેં જોયેલા. કારણ કે એક્ઝેક્ટનેસ આવી ગયું કે લટકા ચાલુ થઈ જાય. બધું વિચારે પડી જાય. બધું દુઃખો ભૂખો બધું વિચારે. અને કેટલાક ના દુઃખ તો કાયમ ના વિચારે પડી જાય. ફરી દુઃખ એ ઘરે આવે જ નહીં. પાછું બોલાવે તો એ ના આવે કે અમને ડોક્ટર મર્યા જુદા આવે, આપડે એ કામ રહેવાય નહીં. આપડે તમારે કઈ દુઃખ આવે છે? ભાઈ ને આવતું નહીં એવું તમને નહીં આવે. હજુ આવે છે ઘણું નહીં. આવરણ કેટલા મુક્ત થયા એના ઉપર આધાર. શુદ્ધાત્મા તો એક જ સરખો છે, એમાં કઈ ફેરફાર કોઈ છે નહીં. આવરણ કેટલા મુક્ત થયા છે. ઘણી વાર નિર્બેન શું થાય, ઊંઘી ગયા હોઈએ એટલે થોડીક જાગૃતિ આવી હોય ને એમાં પછી એકદમ દાદા દેખાય. કે ઘણી વાર એવું થાય છે કે ઊંઘ્યા હોય ને પછી પાછું જાગતા હોય, અર્ધ જાગ્રત અવસ્થા હોય અને દાદા મય કે છે કે પહેરી જાય છે, ચાલુ થઈ જાય દાદાનું. ચાલુ થઈ જાય. એ શું છે? એવું છે ને કે દાદા સૂક્ષ્મ ભાવે આખી વર્લ્ડ માં ફર્યા કરે છે. હું અહીંયા આવું સ્થૂલ ભાવે, સૂક્ષ્મ ભાવે બધે આખી વર્લ્ડ માં ફર્યા કરે છે. બધે ધ્યાન રાખે છે. અને એવું નથી બીજા જોડે કઈ ભાંગડ છે. 24 કલાક હોય દાદા. 24 કલાક. હા, એક ટાઈમ નહીં, 24 કલાક. એટલે ઘણા લોકોને પાપમાં એ બધું આયા જ કરે મેરે. અને આખો દાડો કેટલાક ના તો દિવસે વાતો ચીતો કરે છે. પેલો કે ખરો મને આવી રીતે વાતચીત કરી ગયા છે. દાડે ઉઘાડી વાંખે એ પેલો કે દાદા કે એ સાંભળે લખી લે. પાછો 8 વાગે લખી લે, 8 વાગે આટલું બોલ્યા છે. એ બધું આમાં થયા જ કરે બધું. તે છતાં એ આમાં ચમત્કાર જેવી વસ્તુ નથી. એને છે તો એ સંબંધિત આત્મલક્ષી ઇમ્પ્રેશન કહેવાય. એ છે આત્મલક્ષી છાપ પડેલી કહેવાય.
ના એવું કશું નહીં. દેખાયા કરવું આ ચમત્કાર નથી, આ સ્વાભાવિક છે. શું છે? સ્વાભાવિક છે. કોઈ પણ માણસની આવરણ રહી સ્થિતિ થાય અને થોડું કઈક કેવું અંતરાય કરે એટલું આવરણ રહ્યું હોય હા. અને જગતમાં જોટો ના જડે એવો પ્રેમ ઉત્પન્ન થયેલો હોય. કેવો? હા. જેનો જોટો ના જડે એવો પ્રેમ ઉત્પન્ન, પ્રેમાવતાર થયેલો હોય. પ્રેમાવતાર. પ્રેમ તો એનું નામ કહેવાય કે જે વધે નહીં ઘટે નહીં. કાલે છોકરો ગાળો પડી જાય તો મારે 15 આવે તો પાછું ઘટે ન હોય, ઘટ્યો ના હોય. સમજ્યો ને? અને ફૂલા ચડાય કરે કઈ વાર વધી જાય નહીં. એક જ ભાવ રહેવાનો, વધઘટ ના થાય એ પ્રેમ કહેવાય. તે આ પ્રેમાવતાર છે. એટલે જ્યાં કઈ સહેજ મન ગૂંચવ્યું તો આઈનું હાજર. શું કહ્યું? હા. અને લઘુત્તમ ભાવે છે. લઘુત્તમ ભાવ એટલા જ માટે કે કોઈનું પ્રમાણ, કોઈના ધર્મના પ્રમાણને મૂંઝવે નહીં. એનું પણ એને હરકત ના કરે. એ પૂછે તો હેલ્પ કરે, ઉડતું તોડી ના પાડે. ખંડન વાત જ નહીં. હે ખંડન જ નહીં. ખંડન નહીં. ખંડન ની વાત તો હોય જ નહીં, પણ એને સહેજ દુઃખ થાય એવો ભાવ પણ નહીં. પણ હા. કારણ કે નિષ્પક્ષપાત છે. નિષ્પક્ષપાત. નિષ્પક્ષપાત નો અર્થ શું? કે સોમનાથ નું ડેરું, સોમનાથ નું ડેરાસર, હિન્દુ હોય, બ્રાહ્મણ હોય, હિન્દુ લોકો બધા જે બાંધ્યું, કડિયા કારીગરો બધા એમના ભાવ અર્પણ કર્યા, પૈસા અર્પણ કર્યું, ધન અર્પણ કર્યું, તન વચન મનોચર કાયા બધી જ એ અર્પણ કરી શક્તિ અને બાંધ્યું. એને મુસ્લિમ મનોચન કાયાને બધી જ શક્તિ અર્પણ કરીને તોડ્યું. શું થયું? દોડ્યું. બધી શક્ય. બધી જ શક્તિ અર્પણ કરીને તોડ્યું એ લોકોએ. મુસલમાનો મૌલવીના હુકમથી, બીજા લોકોના હુકમથી. એટલે આ પ્રક્રિયા જે બધી થઈ રહી એમાં નિષ્પક્ષપાત ભગવાન. શું કહ્યું? નિષ્પક્ષપાત ભગવાન. તે ભગવાનના પેટમાં પાણી જ નથી હાલતું. એટલે હા ભગવાન આ લોકોનું ડેરાસર તો એટલું જ જરા જુઓ. આનું નામ નિષ્પક્ષપાત. હા. નિષ્પક્ષપાત નો અર્થ આ થાય કે ભગવાનના પેટમાં પાણી હાલ દે. આ ડેરાસર આ લોકો મહેનત કરી તોડી બાજુ નકાવ તોડી નાખે છે. નકાવ નહીં તોડી નાખે, એ એનો ધર્મ બજાવે છે. શું કહ્યું? હા, એ ધર્મ કરતો કરતો અંધ થયો છે, પણ અંધ થયેલો છે એટલે વર્ગી રહે છે. હા. ધર્માંતરનો અર્થ જુદો સમજાય. હા, ધર્મ કરતો કરતો ધર્માંધ થયો છે કે છે. શું કે છે? ધર્માંધ થઈ ગયો છે. બરોબર ને? આ કામાંધ નથી થયો, ધર્માંધ થયેલો છે. માટે ધર્મ છે. અને આ લોકો એમના ધર્મ છે. આ બચાવવા ફરે છે, પેલા તોડવા ફરે છે. શું? એટલે આમાં પેટમાં હમણાં પાણી નથી હાલતું ભગવાન. એ નિષ્પક્ષપાત. બરોબર ને? પેટમાં પાણી હાલે? ના હાલે. હે? ના હાલે. ભગવાન પેટ પાણી આવતું લગાની શી દશા થાય? જે તમારો થાય તો એ વ્યવસ્થામાં જેવું તે એમાં કોઈ અધર્મ કરતો જ નથી. જે તોડે છે તે ધર્મ કરે છે, બાંધે છે તે ધર્મ કરે છે. કોઈ અધર્મ કરતો જ નથી. ભગવાન કેવું સરસ સમજે છે. એમની સમજણ કેટલી સરસ છે. એટલે બંને પોતાના ધર્મમાં છે. હે? એમના બંને ધર્મ છે. પોતાના ધર્મમાં છે. હા. ભગવાન કઈ એવું ગપ્પુ ચડાઈ રહ્યા નથી. એ શામાંથી જોઈ લે. આ જ ધર્મ છે કે છે. શું? વિતરાગ પુરુષ પણ એ રીતે જોઈ શકે તો ભગવાનને તો ક્યાં વાત હતી? કે જે વિતરાગ પુરુષ એવી રીતે જોઈ શકે તો પછી ભગવાનને તો ક્યાં વાત જ રહી? ભગવાન ક્યાં વાત કરે? બીજું એક નિર્બેન. એટલે વાત જ સમજવાની છે. હા. આ પ્રેમાવતાર છે એટલે બધે ઠેર ઠેર છે તે સપનામાં વાતો જીતો જ્યાં કઈ સંભાળ્યું કે તો હાજર, જરા અર્થ થયો હા. કે હાજર. હવે ચૈતન્ય મહાપ્રભુને પણ પ્રેમ અવતાર કહ્યો છે લોકો. એટલે એને દાદા કઈ કક્ષામાં મૂકે? એ કે જે ચૈતન્ય મહાપ્રભુને લોકો પ્રેમાવતાર કહ્યા છે, હા, પ્રેમાવતાર તો કર્યો. કે છે કે એમને કઈ કક્ષામાં આપ મૂકો છો? એ હશે પણ એ પ્રમાણમાં એ બધું લાભ બહુ મોટા પ્રમાણનું નતું. અને આ બહુ જુદી જાતનું છે. આ તો એક ભક્તિ થઈ માર્ગી હતું. એ ભક્તિ માર્ગી હતું. હે? એ ભક્તિ માર્ગી પણ હતું. જો- ના, ભક્તિ માર્ગે નહીં. ભક્તિ માર્ગે બધું એ બધું ખરું, પણ વસ્તુ એ જુદી હતી. અહીંયા આગળ આ છે તે નિષ્પક્ષપાતી લઘુત્તમ ભાવે છે. કેવી છે? નિષ્પક્ષપાતી લઘુત્તમ. લઘુત્તમ તો ત્યાં હોય. શું કહ્યું? પણ નિષ્પક્ષપાત આવો ઉત્પન્ન થાય નહીં જલ્દી. એમનો કૃષ્ણ પ્રત્યે પક્ષપાત ખરો. એમનો કૃષ્ણ પ્રત્યે પક્ષપાત ખરો. એ ખરો તો એટલે જ કહું છું, આ નિષ્પક્ષપાતી ઉત્પન્ન ના થાય એટલે એ ખૂણાનો બધું જે આવતું હોય તે ના આવે. કારણ કે શુદ્ધાદ્વૈત અદ્વૈત ઉપર બેઠેલા કોઈને હરાવવાનો તો શું, પણ કોઈના એ કરવાનો જ ભાવ ઉત્પન્ન ના થવો જોઈએ. કેવું? જુદી જ ના આવવી જોઈએ. પણ તેના બધા
તું જુદો અને હું તને હરાવું કે છે. શું તને સમજ ને? એ બધા કક્ષામાં છે બધું. અમુક અમુક કક્ષામાં, કક્ષાની બહાર ગયું નથી. શુદ્ધાદ્વૈત તો અદ્વૈતી કે છે ને, એ એમ કે છે કે આપણે એક જ વાત પકડો શુદ્ધાદ્વૈતી. શું? અને આ બધા છે તે બે જ વસ્તુ બતાડી છે કે દોરડીમાં સાપની ભ્રાંતિ થઈ, બરેલી દોરડીમાં, અને છીપમાં ચાંદીની ભ્રાંતિ થઈ. હા. એ 10 લાખ વર્ષથી આનું આ ચાલ્યું. અવસ્થા લાગે તમે જો જ્ઞાનીઓ હોય તો કેટલો બધા સબસ્ટિટ્યુટ બોલવાની તમને આવડી જાય. એની એ દોરીને બોરીને એની એ છીપની છીપ રહે નહીં. પણ આ બધું નકલી ચાલેલું આવેલું છે. એક ભક્ત એમનું પોતાની બુદ્ધિ બહુ બહુ મહાન બુદ્ધિ હતી. શંકરાચાર્યની બુદ્ધિ બહુ ઊંચી હતી. શું સમજ પડી ને? અને એમને મનમાં એક જ ભાવ હતો કે આ આખો હિન્દુ ધર્મને બચાવી દઉં. બૌદ્ધો થી બચાવવું. બૌદ્ધ ધર્મ થી હિન્દુઓને બૌદ્ધ ધર્મ બચાવવા. થી હિન્દુ ધર્મને બચાવી લઉં એટલો જ ભાવ હતો. એને અભિનિવેશ દાદા કે એને અભિનિવેશ કહેવાય. નહીં અભિનય કે નહીં, આ એક નિમિત્ત થી કે એમનો ભાવ છે આટલો. નિમિત્ત, આટલા નિમિત્ત માટે જ એમનો અવતાર હતો. એમ પણ કહી શકાય કે આટલી બધી મહાન પ્રજ્ઞા હતી એટલે એને ભગવાને આ કામ બતાવ્યું. અને તે કરી બતાવ્યું એમને. એ કે છે એટલે એનો અર્થ એવો કે એમની આટલી આ મહાન પ્રજ્ઞા હતી એટલા માટે ભગવાને એમને આ કામ બતાવ્યું. આટલું જ એમને, એમની કરુણાનું કૃત્ય આટલું જ એમના નિમિત્તે, આટલું જ આ જે લાઈભાઈ કવિ હતી ને, પણ આટલું જ હતું નિમિત્ત. તે બળ કરી બતાવ્યું. જો ચાર બાજુ ચાર ઠોકી બેહાડી દે મઠ, હા. અને મઠો ઠોકી દઈને બધું કરી બેહાડી પડે. જો બહુ તેજસ્વી પુરુષ કહેવાય. તો એક ખંડન મંડન થયું ને એમાં તો એક ખંડન કર્યું ને એક મંડન કર્યું ને એમાં તો ખંડન દ્વારા મંડન. એટલે એ બૌદ્ધ મતનું ખંડન બૌદ્ધ દ્વારા મતનું ખંડન કરીને આમ મંડન કર્યું ને. વચ્ચેની સ્થિતિઓ છે આ બધી વચગાળાની સ્થિતિઓ. હા વચગાળ. વિતરાગ ના કહેવાય. વિતરાગોની વસ્તુ જોવી. વિચાર પડી જ નહીં. વિતરાગો તો શું કે જે બૌદ્ધોની ઉપાસના કરે છે એ કરેક્ટ છે, જે વિતરાગોની ઉપાસના કરે છે એ કરેક્ટ છે. પેલું પેલાના કીધું ને તે મસ્જિદ તોડે છે તો એ correct છે. એવું છે ને? એ સ્ટાન્ડર્ડ તોડાય નહીં. ભગવાનની દ્રષ્ટિમાં આ જગતમાં શું ચાલી રહ્યું છે? કારણ કે એમની દ્રષ્ટિમાં તો કોઈ મરતું જ નથી. એમની દ્રષ્ટિમાં જો ભગવાનની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ જો તમને પ્રાપ્ત થાય, એક દાડો આપે તમને, તો અહીં ગમે એટલા માણસ મરી જાય તો તમને અસર કરે. કારણ કે ભગવાનની દ્રષ્ટિમાં કોઈ મરતું જ નથી. દાદા ને ભગવાન એટલે મહાવીર એમ જ અભિપ્રેત હોય છે કાયમ. જ્યારે કારણ કે તમે જયારે ભગવાન કહો છો અભિપ્રેત ત્યારે તમે કોનો અભિપ્રેત કરતા હો છો? મહાવીર નો? ના, મહાવીર હોય નહીં. ભગવાન એટલે જે અંદર આત્મા છે ને, જે પરમાત્મા સ્વરૂપે, જે આત્માને પરમાત્મા આપણે કહીએ છીએ ને, ના એટલે કોઈ પણ ઐતિહાસિક સંદર્ભ, હિસ્ટોરિકલ રેફરન્સ આવે ત્યારે ભગવાન મહાવીર એવું અર્થ થઈ જાય. મહાવીર એ તે જ છે, હા. પણ મહાવીર નામધારી છે. નામધારી નું કરવા માંગતો નથી. બરોબર. જો નામધારી ને આવે તો બીજા લોકોને આદાશી ચડે. મૂળ ભગવાન આદાશી ના ચડે એવા છે. કેવા છે? શંકરાચાર્ય પણ અનામી ને નિર્ગુણ ની જ વાત કરતા હતા ને. શંકરાચાર્ય પણ અનામી અને નિર્ગુણ ની જ વાત કરતા હતા ને. નહીં, એ અનામી નિર્ગુણ ની વાત કરતા હતા, એ જુદી હતી. હા. એ જુદી હતી. હા. એ તો એ જે નિર્ગુણ કહેતા હતા ને, હા. તે નિર્ગુણ ભગવાન કે આત્મા નિર્ગુણ છે જ નહીં. શું છે? નથી. આ તો વાત આખી ઊંધી થઈ ગઈ છે. નિર્ગુણ નો અર્થ એવો છે કે પ્રકૃતિ એ કરીને હું નિર્ગુણ છું. શું કહ્યું? પ્રકૃતિના ગુણોથી હું નિર્ગુણ છું, પણ આત્માના ગુણો થકી સબર ગુણો છે, અનંત ગુણો છે. પ્રકૃતિના ગુણથી હું નિર્ગુણ છું. પ્રકૃતિના ગુણમાં મારે જોઈતો નથી, એનાથી નિર્ગુણ થયો છું. બસ એટલું જ થવાનું છે. પ્રકૃતિના ગુણો એ કોઈ દાડો આત્મામાં એક અંશ નથી. બંનેના ગુણો હાવ જુદા જ છે. ગુણધર્મ જુદા છે. એટલે પ્રકૃતિના ગુણથી નિર્ગુણ એવું કહેવા માંગે છે, ત્યારે બદલે આ એ થઈ ગયું છે. શું? એટલે આત્માને નિર્ગુણ માને છે. હવે આત્માને નિર્ગુણ માનવાનો અર્થ શું? કે આ દુનિયામાં કોઈ ચીજ નિર્ગુણ નથી. કારણ કે નિર્ગુણ એટલે શું? એનામાં કંઈ પણ ગુણ ન હોય. ગુણ હોય ત્યાં અવગુણ પણ હોય. એવું ન હોય એવી વસ્તુ ના હોય. શું કહ્યું? એટલે આત્માને આવું વર્ણન કરવું એ ખોટું છે. પણ એ જાણીને કરતા નથી. પોતાની સમજ બેઠી નથી. ઘેરમાં બેઠું નથી. ઘેરમાં બેઠું નિમિત્ત ભાવ. અને નહીં તો આ બધું રંગાઈ જાત બધું. પણ નિમિત્ત એવું ખસેડી નાખ્યું બધું. ચાર મઠ નું સ્થાપન કરી દીધું. એટલે નિમિત્ત ભાવ પહેલી આગલા ભાવથી લઈને આવેલા ખરા? બધું આ નિમિત્ત, હું નિમિત્ત લઈને આવ્યો છે. બધા નિમિત્ત જ લઈને આવ્યા છે. નિમિત્ત જ હોય છે. આટલા કાર્યો થશે હમણાંથી. આ દેહ આટલા કાર્યો થશે તો નિમિત્ત હોય.